બ્રહ્માજીએ કહ્યું, જે પૂજા કરીને લોકો પરમ ગતિને પ્રાપ્ત થઈ ગયા છે, હું તે જ ભક્તિ અને મુક્તિ આપવામાં સમર્થ શ્રેષ્ઠ પૂજાનું વિધિવત વર્ણન કરું છું. વ્યક્તિએ સર્વપ્રથમ એક સામાન્ય પૂજા મંડળ સ્થાપનનું નિર્માણ કરીને દ્વારદેશથી તેમાં પૂજાનો પ્રારંભ કરવો જોઈએ. સ્થાપનના દ્વારદેશમાં ધાતા, વિધાતા અને મહાનંદી ગંગા, યમુનાની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી દ્વારદેશ પર શ્રી, દંડ, પ્રચંડ અને વાસ્તુ પુરુષની પૂજા કરીને મધ્ય ભાગમાં આધાર શક્તિ, કુર્મદેવ અને અનંતનું પૂજન કરવું. ત્યાર પછી પૂજક પૃથ્વી, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વર્યની પૂજા કંદ, નાળ, કમળ, કર્ણિકા તથા કેસર વગેરે ભાગો પર કરવી. ત્યાર પછી સત્વ, રજસ, તમસ ગુણોની પૂજા કરવી ને યથાવિહિત સ્થાન પર સૂર્યાદિ ગ્રહોની અને વિમળાદિ શક્તિઓની પૂજા કરવી. ત્યાર પછી સ્થાનના ખૂણાના ભાગમાં દુર્ગા, ગણેશ, સરસ્વતી અને ક્ષેત્રપાલ દેવોની તથા આસન અને મૂર્તિની પૂજા કરીને ઉપાસકે ભગવાન વાસુદેવ અને બળભદ્રનું સ્મરણ કરીને મહાત્મા અનિરુદ્ધ તથા ભગવાનની પૂજા કરવી. તેણે તેમના હૃદયાદિ બધા જ અંગો, શંખ, ચક્ર તથા ગદા વગેરે આયુધોથી પૂજા કરીને શ્રી પુષ્ટિ, ગરુડ, ગુરુ અને પરમ ગુરુની પૂજા કરવી. ત્યાર પછી એણે ઇન્દ્રાદિ 8 દિક્પાલોની પૂજા તેમની જ દિશાઓમાં કરીને અધોભાગમાં નાગ અને ઉત્તમ ભાગમાં બ્રહ્માની પૂજા કરવી જોઈએ. આગમશાસ્ત્રમાં જણાવેલી વિધિ પ્રમાણે વિશ્વક્સેન દેવની પૂજા ઈશાન કોણમાં કરીને તે સ્થાપનની પૂજાને પૂરી કરવી જોઈએ. જે મનુષ્ય આ વિધિ પ્રમાણે એક વાર પણ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, તે મહાત્માનો પુનઃજન્મ થતો નથી. પુંડરીકાક્ષ ગદાધર ભગવાન વિષ્ણુ અને બ્રહ્માની પૂજા કરવાથી ફરી જન્મ થતો નથી.